હેલો ગાઈસ, अस्सलाम તો સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ વ્લોગમાં। તો આજની વ્લોગની શરૂઆત થઈ છે ઘરની સાફ સફાઈ કરવાની, યાની કે ઘરનું કામ જે આપણે રેગ્યુલર જે કરતા હોય એનાથી શરૂઆત થઈ છે। કેમ કે કાંઈ મગજમાં આવતું જ નહોતું કે શું કરવું ને શું નહીં, તો મેં કીધું ચાલો કામ કરીશું ત્યાં। તો ગાઈસ હું કામ કરીને થઈ ગઈ છું અત્યારે ફ્રી, યાની કે રસોઈ બધુંય મારું થઈ ગયું છે। અને અત્યારે હવે અમારે હમણાં સાંજે જવાનું છે દરગાહે સલામ કરવા। તો હું અત્યારે ફ્રેશ થઈને પછી નિરાંતે બેઠું, તમારી ફ્રેન્ડનો ફોન આવે તો ડાયરેક્ટ આપણે જવાનું જ થાય। ચાલો ગાઈસ ફ્રેશ થઈ અને તૈયાર થાય, રેડી થાય ને પછી તમને મળીએ। સો હેલો ગાઈસ, તો હું થઈ ગઈ છું અહીંયા થોડીક ઘણી રેડી, યાની કે સિમ્પલ થઈ છું, બહુ હેવી નથી થઈ કેમ કે આપણે દરગાહે જવું છે એ ગાઈસ એટલે। તો હું થઈ ગઈ છું રેડી અને ફોન પણ આવી ગયો છે। તો હવે ડાયરેક્ટ આપણે મારી ફ્રેન્ડના ઘરે જવાનું છે પહેલાં, અને અહીંયાથી પછી જવાનું છે। તો ચલો જઈએ પહેલાં મારી ફ્રેન્ડના ઘરે, પછી હું અહીંયાથી આગળ જશું। તો હું અહીંયાથી નીકળી ગઈ છું મારી ફ્રેન્ડના ઘરે જવા માટે। સો ગાઈસ હું આવી ગઈ છું મારી ફ્રેન્ડના ઘરે અને હું તો રેડી થઈને આવી ગઈ છું। અમારી બેનનો આ વખત છેડો નથી આવતો કેમ કે પાણીની વાટ જોતી હતી, તો પાણી આવી ગયું કે પાણી ભરીને જાય, તો મેં કીધું કંઈ વાંધો નહીં, પાણી ભરી તો પછી જાય, તો એ હજી આટા ડોઢા કરે છે અંદર। હવે ક્યારે જાશું બેન? ક્યારે જાઉં? હા તું શું એક કામ કર, તું બધું ઘરનું કામ કરી લે, પછી આપણે રાતે જાશું દરગાહે, કોઈ નહીં હોય ને ત્યારે જાશું દરગાહે। સો ગાઈસ અહીંયા અમારા બે દોસ્ત અમારા દોસ્ત અમારાથી રીસાઈ ગયા છે એટલે અમને નથી બોલાતા। આમ જો ને ફરી જાય છે ને, એક ત્યાં સૂતું છે, એ તો સૂતું જ રહેશે, એ નહીં બોલાવે મારાથી વધારે। બાકી આ છે મારા મસ્તી કરે એવો, પણ અત્યારે એ રીસાઈ ગયો છે મારાથી, એ રીસાવાનું છે તો એને રીસાવા દો ગાઈસ, એ માની જશે પછી આપણે એના મસ્તી કરશું। તો ચાલો હવે આ રેડી થઈ જાય ને પછી આપણે નીકળીએ। સો ગાઈસ અહીંયા અમે પહોંચી ગયા છીએ સાંઈ દાદાની દરગાહે સલામ દુઆ કરવા। ગાઈસ અમે અહીંયા દુઆ સલામ કરી રહીને જઈ રહ્યા હતા ઘર બાજુ। તો અહીંયા બજારમાંથી નીકળ્યા હતા, તો બજારમાં માશાલ્લાહ નવી ચીજો જોઈને એમ થતું હતું કે જ્યારે આપણે લેવા જતા હતા ત્યારે આ બધી ચીજો આપણને શું કામે નહોતી મળતી, તો કંઈ વાંધો નહીં, બીજી ફેરી વાત। તો ગાઈસ હું આવી ગઈ છું અત્યારે ઘરે અને હવે આપણે કરવાનું છે ચેન્જ, અને ચેન્જ કરીને હવે ડાયરેક્ટ થોડોક આરામ કરવાનો છે। તો આરામ કરી લઈએ, પછી સવારે કે સાંજે ગમે ત્યારે આપણે પછી મળીએ। શું તમને મળી રહી હતી બીજા દિવસે, યાની કે અમારે જવાનું હતું જંગલી પીરે સલામ કરવા। તો અહીંયા અમારી ફ્રેન્ડ પણ આવી ગઈ છે અને હવે લોકો સલામ કરવા નીકળી ગયા હતા। સરકારશ્રીને વિનંતી છે કે અમારા દરગાહનો રસ્તો બનાવો। કોઈ નહીં બનાવે, તું હું આવેલા ને એ બનાવી કે તું ને હું આવીને આપણે બનાવી જોઈ લે આ રસ્તો અમારા જંગલી પીરના જવાનો રસ્તો જોવો। તો એ આપણે એમ નથી લાગતું કે વખતો થઈ ગયા આપણે આવી રીતે સાગર હતો, સાગર હતી અમે આવી હતી ત્યારે તો સામે ગાડી ભટકા। સો ગાઈસ અમે પહોંચી ગયા છીએ અહીંયા દરગાહે, તો ચાલો દુઆ સલામ કરી લે, અને દુઆમાં અમે તમને બધાની યાદ રાખીશું, પહેલાં તમારી બધાની દુઆ અને પછી અમારી દુઆ। દુઆ સલામ તો કરી લીધી છે, પણ અમારા નાજુબેન પ્લાન્ટ જો નાખી લીધો ચોરી નથી કરતા ગાઈસ, અહીંયા છે જ તો એ લઈએ છે, તો અમે એને લઈ આવવા દઈએ છીએ, કંઈ વાંધો નહીં બેન લઈ લ્યો।
લીધું ને મજા આવી ને હા ચલો પાછા નથી જતા ત્યાં લોકેશન છે ને ત્યાં જાય છે બરોબર ચલો આપણે તમને ત્યાં જઈને મળીએ બરાબર જો એ મોટું એલા મુખરા બાલ વિખાઈ જાય છે ચલો અમે દુઆ સલામ કરી લીધા છે અને અમારા નગમાબેન ત્યાં બેઠા છે એ બેઠી છે બારે એ સલામ બલામ કરીને અહીંયા બેઠી છે ને અમે કરીને નીકળ્યા છીએ ત્યાં ગાઈસ પવન માશાલ્લાહ કેવું પવન નીકળે છે એમ થાય છે કે બહાર જ સૂઈ જાય ખાટલો ધારીને ને નથી ખાટલો જ નથી ગાઈસ અમારા પાસે નકર તો ખાટલો ધારીને બહાર જ બેઠી ગમે એવો પવન આવે ને અમે બધું હેન્ડલ કરી લઈ વરસાદ આવે ને તો વરસાદમાં સૂતા રહેશું કા ના તું વરસાદમાં તને સુરાવીશ જી હવામાં સૂવે નહીં વરસાદમાં સૂઈ શકે જો તો કાંઈ વાંધો નહીં અમે ગરમી ફૂલ થાય છે વરસાદ હા બસ જો વરસાદમાં સૂઈ જશે ગાઈસ જ્યારે વરસાદમાં સૂશે ને ત્યારે હું તમને દેખાડીશ તો ચલો ગાઈસ પછી તમને આગળ મળીએ તો ગાઈસ અમે અત્યારે આવી ગયા છીએ રોઝી ફોર્ટ યાની કે અમે સનસેટ જોવા આવ્યા હતા તો સનસેટ તો થાય છે અમે જોઈ હતી મારો અવાજ આવતો હશે કે નહીં આવતો મને ખબર નથી ગાઈસ કેમ કે દુનિયાના વાત થઈ રહી છે મારો અવાજ તમારા સુધી પહોંચતો જીવો ગઈ ગયા છીએ અહીંયા બધાય છે અહીંયા બાજુમાંથી બંધ જઈ રહ્યા છે એના હિસાબે મારા બ્લોગમાં અવાજ નહીં આવતો હવે એવા અમારા મગજ છે થાય એવા અમારા મગજ આવી હવામાં આપણે વાત પછી અમારે વોઇસ નાખવી પડશે પછી અમારે વોઇસ નાખીને કેવું પછી કે ગાઈસ અહીંયા અવાજ નતો આવતો આવા મગજ છે અમારા કેવી બગાડે છે ગાડી જો તો પણ એ લોકો આમ જતા છે આમ સો ગાઈસ ઈ વાત છે ને ઈ કરતો કેવી મજા આવે છે એમ થાય છે સો હેલો ગાઈસ તો હું આવી ગઈ છું અત્યારે ઘરે હજી હમણાં જ આવી છું અને હું લઈ આવી છું મમ્મી સાટુ ઇડલી તો અહીંયા રહી ઇડલી એ મમ્મી સાટુ હું લઈ આવી છું અને આમાં નારિયેળ છે જે હું વધાર્યું હતું એ તો એ પણ મમ્મીને દેવાનું છે આ પણ મમ્મીને દેવાનું છે અને આપણે એમાંથી થોડુંક ખાવાનું બી છે આપણે બી ચાખશી કે ઇડલી કેવી છે પહેલી વાર જ હું લઈ આવી છું તો હજી ચાખશું પછી બીજી ફેરી સારી લાગશે તો પાછા લઈ આવશે તો ચાલો ગાઈસ હું ચેન્જ બેન્ચ કરી લઉં પછી તમને સો ગાઈઝ હું ઉમ્મીદ કરું છું કે તમને મારો નાનકડો વ્લોગ સારો લાગ્યો હશે તો પ્લીઝ મારા વ્લોગને લાઈક કરજો શેર કરજો એન્ડ જતાં જતાં ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો અને બેલ આઇકન પર દબાવી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા લવ યુ અલ્લાહ હાફિઝ મળીએ પછી એક નવા વ્લોગની સાથે